કેમ છો ધારાસભ્યશ્રી? એકદમ મજામાં. તમારા રોપવા છે આમ તો વધારે તમને ખબર છે. બ્રેક કીધું એને વધારે ખબર છે. ઉપસ્થિત ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ નાનજીભાઈ દાદી, ઉપસ્થિત તળાજા એમએલએ શ્રી ગૌતમભાઈ ચૌહાણ, ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, ઉપસ્થિત વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, તમામ સભ્યશ્રીઓ, તમામ શાખા અધ્યક્ષશ્રીઓ, તમામ કર્મચારીઓ અને પત્રકાર મિત્રો, આજની સામાન્ય સભામાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ વંદે માતરમ ગીત સાથે સામાન્ય સભાની શરૂઆત કરીએ. આજની સામાન્ય સભાના અધ્યક્ષ એવા માનનીય પ્રમુખશ્રીની અનુમતિથી આજની સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરી.
કાર્યસૂચિ મુદ્દા નંબર 1 ગત તારીખ 7/3/2024 ની મળેલ ખાસ સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી આપવા બાબત. કાર્યસૂચિ મુદ્દા નંબર 2 પ્રશ્નોત્તરી. પ્રશ્ન પૂછનાર સભ્ય શ્રી બળદેવભાઈ માવજીભાઈ સોલંકી. ડેપ્યુટી નાણાપંચનો પ્રશ્ન છે. પ્રશ્ન છે નાણાપંચ જિલ્લા કક્ષા વર્ષ 2021 થી 23-24 સુધીમાં કેટલી રકમનું આયોજન થયું હતું અને હાલ સુધી કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે? બાકી રહેલા કામોના કારણો શું છે? નાણાપંચ જિલ્લા કક્ષા વર્ષ 2021 થી 23-24 સુધીમાં કુલ 3,317.80 લાખનું આયોજન થયેલ છે. 30/6/24 ની સ્થિતિએ કુલ 1221.5 લાખનો ખર્ચ કરવામાં આવેલો છે. આયોજન થયેલ કામોમાં ફેરફાર થવાના કારણે અને વર્ષ 2021 થી લઈ અને 23-24 સુધીના જે આયોજનો છે એમાં આયોજન થવામાં મોડું થવાના કારણે પણ આ જે કામો છે એમાં આપણને લેટ થયું છે કામો થવામાં. માનનીય અધ્યક્ષ મહોદય, હું આપને એવી વિનંતી કરું છું કે જે રીતે 2020-21 થી લઈ અને 23-24 સુધીના કામોમાં ખાલી 30 થી 33% જેવો ખર્ચ થયો હોય તો કાંઈક ને કાંઈક આપણા મેનેજમેન્ટની એટલે કે જિલ્લા પંચાયતના મેનેજમેન્ટની ભૂલને કારણે એની ક્ષતિઓને કારણે આ મોડો ખર્ચ થયો હશે. જ્યારે ગુજરાત સરકારની વાત કરીએ ત્યારે સરકારમાં વિકાસની મોટી વાતો થાય છે, વિકાસના મોટા બણગાઓ ફૂંકવામાં આવે છે, પરંતુ આખા ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો વિકાસના નામે નાણાપંચમાં 32માં કે 33માં નંબરે છેલ્લા નંબરે આવે છે. એ આપણા માટે ભાવનગર જિલ્લા પંચાયત માટે શરમની બાબત છે. આની જવાબદારી કોણ લેશે એ ફિક્સ કરવામાં આવે. અત્યારે માનનીય અધ્યક્ષ મહોદય સાહેબ, વિષય એમ છે કે 2021 ને 21-22 નું આયોજન એક સાથે કરવામાં આવ્યું અને ઈ એક 2022 ના એન્ડ 23 માં આપણે શરૂ કર્યું. આપણે છેલ્લે અત્યારે 24-25 નું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને કામની વહીવટી મંજૂરી આપવા જઈ રહ્યા છીએ, પરંતુ હું જે વાત કરું છું 23-24 પહેલાના કામોની વાત કરું છું જેનો ખર્ચો પડી જવો જોઈએ. કાંઈક ને કાંઈક હું અધ્યક્ષ સાહેબ હું તમને વિનંતી કરું છું કે ગંભીરતાની સાથે આપણે જવાબદારી લેવી જોઈએ. જવાબદારી એટલે લેવી જોઈએ કે કાંઈક છેલ્લે કામમાં ફેરફાર કરવાનો હોય ત્યારે, મારી વાત સાંભળી લો પહેલા તમે, કે છેલ્લે એક કામ ફેરફાર કરવાનો હોય ત્યારે એ કામની અંદર કાંઈક ને કાંઈક કાગળિયાઓ માંગવામાં આવે છે, કાંઈક ને કાંઈક ડીવાયડીડીઓ વિકાસ દ્વારા કાંઈક ને કાંઈક ક્ષતિઓ ઊભી કરવામાં આવે છે. શા માટે ઇઝી વેથી કામ નથી થતું? જો ઇઝી વેથી કામ ન થતું હોય તો મેં આજ પૂરો વિપક્ષ નક્કી કરીને કીધું છે કે કાંઈક ને કાંઈક ડીવાયડીડીઓ વિકાસ ઉપર પણ કાંઈ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. માનનીય અધ્યક્ષ મહોદય, હું તમને નમ્ર વિનંતી કરું છું, આપના અધ્યક્ષ સ્થાને અમે વિપક્ષ માંગણી કરીએ છીએ કે કાંઈક ને કાંઈક જેની ક્ષતિઓ રહી ગઈ હોય એના માટે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. આપણી સૂચન અમે સ્વીકારીએ છીએ. વિષય એવો બળદેવભાઈ કે 2021 ને 21-22 નું આયોજન ગમે ત્યારે 2 વર્ષનું ભેગું થયું હતું અને ગાઈડલાઈન હિસાબે સમયને હિસાબે કંઈક મોડું થયું હતું. જે તે વર્ષ 2021 નું આયોજન આપણે કરી તમે મને જ્યાં કહો છો એમાં હું તમારી સાથે એગ્રી. મોડું થયું હતું તો ક્ષતિ આપણી છે તો સ્વીકારો એની જવાબદારી. ગાઈડલાઈન હિસાબથી એમ કહી દે કે અમે સ્વીકારીએ છીએ એમ નહીં, એની પાસે તો કંઈક પુરાવો સાથે લેખિત ત્યારે હું તમને એમ કહું છું કે એની જવાબદારી કોણ લે? અધ્યક્ષ પોતે લે, કાલે એમ કોઈ નહીં કરે ડીડીઓ લે. જવાબદારી કોની છે? ફિક્સ કરવી. કોઈ જવાબદારી કે બીજે કઈ એ મુદ્દો ભાઈએ કીધો છે ઈ તમારું ધ્યાન પર લ્યો. ભાઈ એવું થોડું હોય ને કે જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ આગળ હોય, કોઈ પેઢી નથી. જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય, તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. એને મનફાવે કરે એમ થોડું હાલે કે? હું તમને વિનંતી સાથે કહું છું આક્ષન લેવું પડે કે જે કોઈ પણ વ્યક્તિ તાનાશાહી કરે એમ ન હાલે. હું તમને એક મિનિટ, હું તમને એમ કહું છું કૃષ્ણકુમારસિંહજીએ આ રજવાડું આ દેશને એટલે સમર્પિત કર્યું હતું કે છેલ્લા નંબર રાખવા માટે નહીં, ગુજરાતમાં પહેલો ઓવર નંબર આવવો જોઈએ.
જ્યારે આપણે 34માં 33માં 32માં નંબર આવીએ એટલે છેલ્લા હરોળમાં છીએ ભાઈ તો ગુજરાત કાંઈક ને કાંઈક આપણું મેનેજમેન્ટ હશે ખરાબ. કઈ નું કઈ મોડું જ્યું છે નહીં. હવે તમે અત્યારે કેવો છો? જે કે કોઈ વ્યક્તિ આ જવાબદાર હોય એની પાસે દંડ કરવામાં આવે, શિક્ષક પગલાં માન્ય અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવે. ગુજરાત સરકારના માર્ગદર્શન હોવા છતાં પૈસા નહીં વાપરી શકવાનું કારણ તો જો તમે પછી પગલા તો પછી લેજો, પગલા પછી લેજો, પણ પેલા કારણ જણાવો શા કારણે પૈસા ન વાપરી શક્યા તમે એમ પેલા કારણ કયો, પગલા પછી લેજો. કારણ તમે સ્પષ્ટ કીધું કે ગાઈડલાઈનના કારણે પણ શા માટે ગાઈડલાઈન તમારી? ગાઈડલાઈન યુક્ત સરકારશ્રીની ગાઈડલાઈન એવી એક બીજું અરે પણ ત્રણ વર્ષથી આ બીજું યોજનાનો એટલો ગાઈડલાઈન આપણે માન્ય ગણવી પડે ને. હવે વિકાસના કામોની બાબતમાં જવાબદારી તમારી રહેશે. આગળ કીધું. એક મિનિટ. વિકાસના કામોની બાબતમાં એના જ લગતો જ પ્રશ્ન છે. એમાં પેટા પ્રશ્નમાં હું ખાલી એટલું પૂછવા માંગુ છું કે કદાચ કામની મર્યાદામાં સમય વધારો કરવાનો થતો હોય તો એની જવાબદારી કોણ ફિક્સ છે? શાસક પક્ષને બોલવાની જરૂર પડી. હવે તો આખો શાસક પક્ષને બોલવાની જરૂર પડી. સહકાર છે. હવે વર્ક ઓર્ડર આપે એ જ કામનો મુદત વધારો કરી શકે કે કામનો મુદત વધારો ગ્રામ્ય કક્ષાના કામોનો, નહીં કે જેને ટેન્ડર થયા હોય. ગ્રામ્ય કક્ષાનો જે પંચાયતો કામ કરે છે એનો મુદત વધારો આપવાની જવાબદારી કોની છે એ ફિક્સ અત્યારે જ કરવામાં આવે કે કહેવામાં આવે કે ભાઈ આ જવાબદાર વ્યક્તિ છે. હા, વિકાસ શાખા બોલે. બીજું કોણ આપે? બોલે. ગ્રામ પંચાયતમાં જે કામો આપેલા છે તો ગ્રામ પંચાયતની બોડી છે એ આમાં સમય મર્યાદા વધારો કરી શકે. બાકી સામાન્ય રીતે સરકારનો નિયમ એ છે કે જે વર્ક ઓર્ડર આપશે એ એનું સમય મર્યાદા વધારો આપી શકે. કામનો સમય નથી. હા, કામમાં જે વર્ક ઓર્ડર આપશે જેને સત્તા છે એઝ ઇટ ઇઝ સત્તા એ રીતે ડિફાઇન કરેલી નથી, બરાબર. પરંતુ જો સરકારે જે પંચાયતને ડેલિગેટ કરેલા કામો છે તો એ પંચાયતને સત્તા છે એવું આપણે માની શકીએ અને એવી રીતે તાલુકા પંચાયતના કિસ્સામાં તાલુકા જેમ પંચાયત આપી જેમ શકશે. જેમ ડીવાયડીઓ સાહેબ આપ કહો છો કે જે વર્ક ઓર્ડર આપી શકે એ સમયની કામની મર્યાદા વધારો પણ આપી શકે. છેલ્લે હમણાં મારે ટીડીઓ ભાવનગર સાથે વાત થઈ. છેલ્લા 3 દિવસથી અમારા ગામના સરપંચો, વહીવટદારો પેમેન્ટ નાણાં પંચોના જે મુખ્ય બાબત છે જેમાં 32મો નંબર આપણો કદાચ ભાવનગર જિલ્લાનો છે. એવા કેટલાય કામો કઈ ભાવનગર જિલ્લાના પડ્યા છે કે અહીંયાથી આપણું તંત્ર જિલ્લા પંચાયતનું વહીવટદારોને સરપંચોને એવું કહે છે કે જેણે વર્ક ઓર્ડર આપ્યો છે એ મુદત વધારો ન આપી શકે તો સ્પષ્ટીકરણ તમે અથવા કોઈ પણ ઓડિટ અધિકારી બેમાંથી એક નક્કી કરો કે કોણ આપી શકે. એટલે મુદત વધારે હેના માટે જોઈએ? કામનો વર્ક ઓર્ડર આપ્યા પછી ભાઈ વર્ક ઓર્ડર આપ્યો, પંચાયતનું કામ ન કરતી હોય તાલુકા એને કક્ષા મુદત હોય, આપી તમે. જિલ્લા કક્ષા હોય કે મુદત વર્ક ઓર્ડર આપ્યો હોય એ આપી શકે એવું સાહેબે કીધું. પણ મુદત વધારેની જરૂર કામ જ ના કરાવી નાખો ને તમારા વિસ્તારોમાં. અરે મારી વાત જો ચાલુ કામના મુદત તમારી પંચાયતમાં નથી થયા, એવા વાત છે. ગ્રામ પંચાયતો નથી, એમાં નથી થયા. વર્ક ઓર્ડરની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ. પછી સમય મર્યાદાને કારણે limit તો હોય ને. વર્ક ઓર્ડરની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ પછી સમય વધારો કોણ આપી શકે એમ? પણ વર્ક ઓર્ડર કાઢે ત્યારે સમય ફિક્સ થઈ જાય કે એટલા સમયમાં કામ પછી કેમ? પણ હું તમને એમ જ કારણ કહું. શું છે? ધીરે થવાનું કારણ તો મારી વાત સાંભળો, બરોબર. પણ મને કહેવા દો ને પણ આનું કારણ તમારા વિસ્તારના તમે મારી જેમ જિલ્લા પંચાયતના સભ્યો છો, તમારા વિસ્તારના વહીવટદારો કે સરપંચો કદાચ તમારા ધ્યાને નહીં મૂકતા હોય. અમારા 7 ગામ આવે છે, અમારા 7 ગામમાંથી 6 ગામના સરપંચો અને વહીવટદારો અમને એવું કહે છે કે મોટા મોટા જે માળખાઉ કોન્ટ્રાક્ટરો હોય એને 5 વર્ષ સુધી સમય મર્યાદા મળે, ગ્રામ પંચાયતને કેમ? બ્લેકલિસ્ટ નથી થતા. 55 વખત આ કીધેલું છે. મોટા મોટા કોન્ટ્રાક્ટરોએ શું કાંઈ કોઈની સત્તાધીશોની કે કોઈની બીજા કોઈની મિલી મળતિયાઈ છે, મલાઈ લે છે કોઈ? પૂરું થઈ ગયું છે 3 વખત કેમ? અરે મને કહો કોણ આપશે મુદત વધારો? વિકાસ શાખામાં જિલ્લા પંચાયતના કામો વિકાસ શાખામાં થયા હું છે. ગ્રામ્ય કક્ષાના કહું છું, તાલુકા કક્ષાના કહું. હાલો. તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાની સત્તા તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ છે. જિલ્લા પંચાયતમાં તો તમે સ્પષ્ટીકરણ કહો. હિસાબી અધિકારીએ મને મોઢે ના પાડેલી છે.
આનું સ્પષ્ટીકરણ કોણ કરશે? એમાં ક્રમ આવ્યો આ કોઈની પાસે સવાલના જવાબ નથી ને એમાં જ આ જિલ્લા પંચાયત 32 માં ક્રમ આવી ગઈ. અને ખરેખર સત્તાધીશોએ આ ના જ કારણે આવી આ કઈ મારો કે તમારો આ ના જ કારણે આવી હજી કોઈની પાસે સવાલનો જવાબ નથી. ગ્રામ પંચાયતોનો પ્રશ્ન છે. તમે લોકો માટે અહીં બેઠા છો કે પોતાના માટે? કાંઈક બોલો. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી પાસેથી રજૂઆતો મેળવી અને એના માટે સ્પષ્ટતા કરવામાં આવશે. હિસાબી અધિકારી તો તમે સમયે શા માટે ન માગી? તમારા અધિકારમાં આવતી હોય તો સમયે શા માટે ન માગી? તમારે માગવું જોઈએ ને એની પાસે. તમે કામો ચાલતા હોય અમુક બાબત હોય તો તમારે એની પાસે બોલાવીને meeting કરવી જોઈએ ને. અધિકારી હારે meeting કરવી જોઈએ ને તમારે. આનાથી એક વસ્તુ આનાથી એક વિષય એવો બને છે કે ડીવાય ટીડીઓ વિકાસ શાખાને ખુદને જ ખબર નથી કે ટીડીઓ પાસે શું પાવર છે. બરાબર છે. તમે અમને ફિક્સ કરો. તમે તમારા કર્મચારીઓ જેનું લાઇસન્સિંગ તમારે કરવાનું હોય છે એની પાસે શું સત્તા છે? તમે પહેલા કીધું કે વર્ક ઓર્ડર આપે એ સમય મર્યાદા વધારે આપી શકે. જે તાલુકા કક્ષાએ ટીડીઓએ વર્ક ઓર્ડર આપ્યા હોય તો શા માટે મુદત વધારો ન આપી શકે? તો એમના માટે એને પૂછવું પડશે ને કે કેમ નથી આવતા. તાલુકા વિકાસ અધિકારીની સત્તા છે મેં તમને કીધું. તો તાલુકા વિકાસ અધિકારી નથી આવતા. તો આપણે એમને પૂછીશું કે તમે કેમ નથી આવતા. બરાબર. અહીંયા મુદ્દો કાઢીને આપ્યો છે ઓડિટમાંથી. ઓડિટમાંથી મુદ્દો કાઢીને આપ્યો છે કે ટીડીઓ ન આપી શકે. ટીડીઓ મોટા કે ઓડિટ અધિકારી મોટા એ અમને કહો. ગ્રામ પંચાયતના તાલુકા કક્ષાના ચાલુ કામોમાં જેમાં વર્ક ઓર્ડર ટીડીઓએ આપ્યો. અધિકારીએ જે તાલુકા પંચાયત સંભાળતો હતો 15મું જવાબદારો અમને અધિકારી કોણ છે? અમને અધિકારી ટીડીઓ બનાવ્યા છે. અને ટીડીઓ વર્ક ઓર્ડર પાડો ને મુદ્દા પધારો આપે. એ 15મું નાણાં પંચાયત શિલામ જે એમને તમે અમલી અધિકારી ટીડીઓ બનાવ્યા. અમલી અધિકારી ટીડીઓ બનાવ્યા. બધા પાવર એને આપ્યા. વર્ક ઓર્ડર ટીડીઓને આપ્યા. એ મુદત વધારો કરીને મોકલે તો એ ઓડિટમાંથી તમે ક્વેરી કાઢી અને ઠેક મહુવાની આતા કેજો આવે છે ફાઇલો કેજો મહુવા પાછી ફાઇલો જાય ત્યાંથી પાછું ઇન્વર્ટ કરે પાછી અહીંયા આવે. વિકાસમાં સાહેબ જે રીતે 2096 લાખનો ખર્ચો નથી પડ્યો એમાં કાંઈક ને કાંઈક ફાઇલો અહીંથી અહીંયા જાય અહીંથી અહીંયા જાય એના કારણે ખર્ચો નથી પડતો. હું તમને કહું કે 1000 લાખ આવા ખાઈલુમાં થઈ ગયેલા વિકાસના કામોના ખર્ચા નથી પડ્યા એના કારણે 32મા નંબરમાં છે. ભૂલ કોની છે? ગ્રામ પંચાયતોની ભૂલ છે. જુઓ, વિકાસ શાખામાં જે કામ થાય છે એમાં ક્યાંય ડીલે થતો નથી. બરાબર. આ સિસ્ટમ તમે અત્યારે અમારા શિહોર તાલુકામાં વર્ક ઓર્ડર કોણ આપી શકે એનું પેમેન્ટ કોણ આપી શકે? 2 કરોડ ને 75 લાખના કારણ શિહોર તાલુકામાં આ સાહેબના હિસાબ અમારે અટવાઈ પડ્યા છે. પૈસા આપે સરકાર વાપરી નથી આપતા. તમે પૈસા વાપરી નથી આપતા. તો પછી એને કેવું જોઈએ ને કેટલા પૈસા પડ્યા વાપરી? હાવ ધીમે ધીમે ન બોલે. માયક આપો ને. માયક આપો ધીમે ધીમે હું બોલું. આપણે તો લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ. જેની કોઈ પણ જવાબદારી ફિક્સ નથી હોય. ખબર પડે આ નાણાં પંચમાં ખર્ચની બાબત છે. નહીં એને નાણાં પંચમાં ખર્ચની બાબત છે. પડી જોવે મારા ભાવનગરનું અપમાન અમે વિપક્ષ સ્થાન નહીં કરીએ. આખા ગુજરાતની અંદર 32મો નંબર આવે નાણાં પંચમાં. વિકાસના કામની અંદર ભાવનગરનો 32મો નંબર આવે. વિકાસના કામોમાં કોની ભૂલ છે? સત્તાધીશોની ભૂલ છે? અધિકારીઓની ભૂલ છે? અમે વિપક્ષ સામૂહિક આ ગુજરાતની અંદર કુમારસિંહજીનું અપમાન તમારા હાથમાં કૃષ્ણકુમારસિંહજીનું અપમાન સહન નહીં કરીએ. આ અપમાન ભાવનગરનું થાય છે. તમારી ભૂલના કારણે આ બધા આ અપમાન ભાવનગરનું થાય છે. હવે બરોબર છે બરોબર છે અને તમે 2 વ્યક્તિનું માટે સાહેબ ગમે એ શિક્ષક તમે પકડી હાલો તમે સાબિત કરી દીધું. વિપક્ષનું જાણે છે કે નથી? તમે સાબિત કર્યું કે તમને વહીવટી જ્ઞાન શીખવા દો. વહીવટી જ્ઞાન નથી ભાઈ. અમારા પૈસા એટલા પડ્યા રહ્યા. જો નહીં લ્યો ને તો હું ખરેખર આ સભા સ્થળ નહીં છોડું. આમાં રેડિયો મારા કૃષ્ણકુમારસિંહજી સાહેબનું અપમાન થવું ન જોઈએ. જેના કારણે અપમાન થાય છે એની માટે શિક્ષા
20-21 નું આયોજન નહીં પૂરું થયું છે. શરમજનક બાબત કહેવાય. આપણી ક્રમ પૂરી થવાય છે. હજી 20-21 નું આયોજન અડધું બાકી છે. તમારે અમારા વિસ્તારમાં જવાનું આવ્યો. ગાડીઓને હાલવા નથી દેતા. તમે હું કરો એ? હવે તો પોર્ટલ સરકાર ચાલુ કરશે કે નહીં કરે? જો તમારો બીજો પ્રશ્ન ICDSPO મેડમ, ભાવનગર જિલ્લામાં કેટલી આંગણવાડીઓ આવેલી છે, તેમાંથી કેટલી જર્જરિત હાલતમાં છે અને કેટલી ભાડાના મકાનમાં ચાલે છે? પ્રશ્ન પૂછનાર સભ્યશ્રી છે પ્રદીપભાઈ માવજી વિશ્વમાં. પછી લેજો. પેલા મારો પ્રશ્ન કેટલી આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે? ભાવનગર જિલ્લામાં કુલ 1591 આંગણવાડી કેન્દ્રો આવેલા છે, જે પૈકી 182 આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે, પરંતુ બાળકોને જર્જરિત આંગણવાડી કેન્દ્રોમાં બેસાડવામાં આવતા નથી. અને 280 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે, જે પૈકી 143 આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારની છે અને 137 આંગણવાડી કેન્દ્રો નગરપાલિકા વિસ્તારના છે, જે પૈકી 167 આંગણવાડી કેન્દ્રો આગામી વર્ષમાં આયોજનમાં લેવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષા મહોદય, 1591 આંગણવાડીઓ ભાવનગર જિલ્લાની અંદર આવેલી છે. એમાંથી 182 જર્જરિત હાલતમાં છે. જર્જરિત હાલતમાં જે આંગણવાડીઓ છે એમાં શું બાળકોને ભણાવવામાં આવે છે? અન્ય જગ્યાએ બેસાડવામાં તો કાંઈક આંકડામાં વિસંગતતા હોય એવું મને દેખાય છે. મેં જે રીતે પ્રવાસ કર્યો છે ભાવનગર જિલ્લાની અંદર, એમાં કાંઈક ને કાંઈક 3-4 વર્ષ પહેલા બનેલી આંગણવાડીઓ, એમાં મારા મત વિસ્તારના કરદેજ ગામની વાત કરું તો કરદેજ ગામમાં મહાવીરનગરમાં આવેલી આંગણવાડી જે એટલી જર્જરિત હાલતમાં છે, કદાચ સરકારના ચોપડે જર્જરિત હાલતમાં નહીં ગોતતી હોય. આપના ધ્યાન ઉપર અત્યારે છે કરદેજની મહાનગર આંગણવાડી જે 4 થી 5 વર્ષ પહેલા બની છે, એ જર્જરિત હાલતમાં છે કે ચાલુ હાલતમાં છે? એક તો બચવા જેવો પણ આ પણ પછી આ તમારો નવરો. પણ એક વર્ષ તો પ્રશ્નોત્તરી નથી. આ લોકો માટે બેઠા છે. પહેલી વેલી થઈ. લોકોના પ્રશ્નોને પહેલા વહેલા આવ્યા. વરાથી થઈ ગયું, બોલવા નથી દીધા વિપક્ષ. પરદેશ એકની આંગણવાડી છે. હું 6 નંબરની આંગણવાડી અને મહાનગર વિસ્તારની મહાવીરનગર વિસ્તારની વાત કરું છું. આંગણવાડી નંબર 1 નહીં. ખાસી માહિતી તમારી પાસે નથી એવું સાબિત થાય તો આગળ શું? તમે 182 નો આંકડો આપ્યો ને, કદાચ ડબલ હશે આમથી. આંગણવાડી તો સ્થાયી રૂપમાં છે જ તે, હજી બની હમણાં જ છે. કાંઈ વાંધો નહીં. માનનીય અધ્યક્ષા મહોદય, જે રીતે કરતેજ ગામની અંદર મહાવીરનગરમાં હમણાં ટૂંક જ સમય પહેલા બનેલી આંગણવાડી ત્યાં એટલી જર્જરિત હાલતમાં છે જે 182 ક્રમાંકમાં નથી આવતી, તો એક ભાવનગર માટે ચિંતાનો વિષય છે. આખા જિલ્લાની અંદર 182 સિવાયની કેટલી આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હશે? આંકડા નથી. કારણ કે બાળકોના ભવિષ્યની વાત છે. મોટા મોટા અકસ્માતો આપણે જોઈ રહ્યા છીએ. રાજકોટની અંદર થાય, બરોડાની અંદર થાય, એમાં કાંઈક ને કાંઈક ભાવનગરની અંદર માતાજી કે ભગવાનની કૃપા છે કે એવો અકસ્માત નથી થયો. શું આપણે આવો અકસ્માત સર્જવા જઈ રહ્યા છીએ? માનનીય અધ્યક્ષા મહોદય, તમારા અધ્યક્ષ સ્થાને એક એવી ટીમની નિમણૂક થાય કે ભાવનગર જિલ્લાની તમામ આંગણવાડીઓનો સર્વે કરવામાં આવે. બાળકોના ભવિષ્ય સાથે બાળકોની શારીરિક મુશ્કેલી કાંઈ ન પડે એની ચિંતા મારે ને તમારે કરવાની છે. જે રીતે આંગણવાડીઓની અંદર બાળકો ભણી શકે છે પરંતુ એને પૌષ્ટિક આહાર મળે છે કે કેમ એ પણ આપણે ચિંતા કરવાની જરૂર છે. આવનારા દિવસોનું આવનારા ભારતનું ભવિષ્ય બાળકો છે. જે રીતે શિક્ષણની અંદર મસ્ત મોટા રૂપિયાઓ ભૂપેન્દ્રભાઈની સરકાર વાપરવાની વાતો કરે છે, કોન્ટ્રાક્ટરોને સીધી મલાઈ મળી જાય છે, અને 5 વર્ષ પણ જો આંગણવાડી રહી ન શકતી હોય ને તો આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે
અને ખરેખર આપણા માટે બહુ શરમજનક બાબત છે. જિલ્લામાં 90% આંગણવાડીમાં પાણી પડે છે. કેટલા 90%? પણ દેવખાણાની આંગણવાડી ભાડામાં ન લઈ જોઈએ તો હું બેઠા બેઠા કહું છું. બધું આવે બધું આવે. આપણે એમાં શિક્ષાત્મક પગલાં લો. રેકોર્ડ લખી લો. 90% આંગણવાડીમાં ભાઈ હો? એની માટે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એજન્સી કોઈ પણ હોય. એ માન્ય અધ્યક્ષાને મેં વિનંતી કરી છે. હવે એ જે નિર્ણય લે એમને સાચું. એની માટે પગલાં લઈ પાછા ચેમ્બરમાં પણ આની ઉપરથી ખાસ એવું ખબર તો પડે. પાણી પડે 90% કાંઈ વાંધો દેવા નહીં, લાયક તો એક વખત નથી. આંગળી 90% સીટ કેટલી? મૂકે, બહુ કઈ દેવખાણાની આંગણવાડી ભાડામાં લીધેલી છે કે નથી લીધેલી જો તો દેવખાણા અને 90% આંગણવાડીમાં પાણી પડે તપાસ કરાવી લો. પુરાવા સાથે દેવખાણા આની ઉપરથી ખબર પડે કે તમે પૂરતો અભ્યાસ કર્યો નથી જિલ્લાનો. દેવગઢમાં એક આંગણવાડી ભાડામાં છે કે નથી? શિહોર દેવગઢ. બધે પાણી પડે વિક્રમભાઈ 90%. મને તો સર્વે આ પડે છે ને ખબર તો છે જ તે બધી પાણી પડે. સાહેબ મારી આગળ જૈનોના પાંજરાપોળનો સબૂતરો ને કબૂતરને સડી નાખવા જૈનો બનાવેલ છે એમાં મારી આંગણવાડીના બાળકો બે ગ્રામ પંચાયતને કબજા પાવતી લેતી વખતે વિચારવું જોઈએ કે આપણે ડબલ છે નોંધ કબજા પાવતી ગ્રામ પંચાયત ફરજિયાત છે. ગામમાં કબજા પાવતી હોય તો તમે સરકાર તમારી હતી તો ગ્રામ પંચાયત તમારી હતી તો શું કરવાનું? એની દાખલી હોય તો હવે અરે કોન્ટ્રાક્ટરો અધિકારી એટલે કોન્ટ્રાક્ટર અધિકારી એને નક્કી કરીને કરી લેવો હોય. નવી બની હોય એટલે મારે આંગણવાડીનો દેવગણ ચેક કરી લેજો. દેવગણા જઈને બનાવેલા પાંજરાપોળ સબૂતરો હોય ને સબૂતરામાં બેસે છે મેડમ. આંગણવાડી માટે ખાસ આપણે જે ભાડાના મકાનો હોય ગ્રામ પંચાયતને તલાટીને અને સરપંચોને એને જ નક્કી કરી અને બધે પૈસા ખૂબ આપે છે આપણી સરકાર. જોવે એટલા પૈસા આપે. એને જગ્યા પૂરી કરાવે કે કોઈ પણ એ રસ્તો કરાવે પણ આંગણવાડી પોતાની હોય એવું કરે એ માટે સાહેબ આપણે થોડુંક એમાં અંગત રસ લઈ નહીં કરો. એટલે આ કાયમનો પ્રશ્ન નીકળી જાય છે. ભાઈ વાત કરે છે એમાં ઘણું બધું નાથી પ્રશ્ન ઉભા થતા એવું છે હોય 90% કારણ કે પોતે ભાડું કરતા હોય. હકીકતમાં એજન્સીનો ભાગ છે. એજન્સીનો ભાગ છે. તરી એવાનાથી તો ક્યાં એમાં આ કોઈ નથી કોન્ટેક્ટ કરે આ લોકો છે. કોન્ટેક્ટ કર્યા છે નહીં. તમારી જિલ્લા પંચાયત હતી. ભાઈ અમારે સાચવાડે એ તમારી તમારામાં 90% બાબલા છે. તમારે બાર પ્રશ્નોત્તરી આવી છે બહાર. ચર્ચા કરવા દો. આપણે બીજું કાંઈ કામ જ નથી. જેટલા માટે જેટલા છે. ગોહિલ મુદ્દા સરસ કામ લેવાના છે આપણે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પટેલ સાહેબ જવાબ આપશે. માનનીય સદસ્યશ્રીનો પ્રશ્ન છે કે ભાવનગર જિલ્લામાં કેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે, કેટલું મંજૂર મહેકમ છે, કેટલા કામ કરતા શિક્ષકો છે, કેટલી જગ્યાઓ ખાલી છે. આપ સૌને જણાવો કે ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત 920 જેટલી પ્રાથમિક શાળાઓ અસ્તિત્વ ધરાવે છે. સમગ્ર 920 શાળાઓનું મંજૂર મહેકમ 6903 થવા જાય છે. એમાં હાલ કામ કરતા શિક્ષકો 5615 છે, એ કામ કરી રહ્યા છે. ખાલી જગ્યાઓની વાત કરીએ તો 1353 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે અને જ્ઞાન સહાયકથી 843 જગ્યાઓ ભરવામાં આવી છે. આ જે 843 જ્ઞાન સહાયકો છે
એમની અવધિ 31 જુલાઈ 2024 બુધવારે પૂરી થવા જાય છે. હવે એ લોકોને રિન્યુ કરવા કે ચાલુ રાખવા એ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો વિષય છે. માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાત સરકાર જ્યારે ભાવનગરની અંદર ધ્યાન ન દેતી હોય ત્યારે આપણા ગામનો ભણતો બાળક એ કંઈક ને કંઈક આપણી ચિંતા હોય. એમાં સરકાર કંઈ એવું ન કહીએ કે આપણે જિલ્લા પંચાયત એવું ન કહી શકીએ કે સરકારનો વિષય છે. સરકારનો જ એક ભાગ આપણે છે. આપણે આના માટે શું પગલાં લીધા? આપણે સરકારને કોઈ કાગળો કર્યા? સરકારને અધ્યક્ષ સ્થાનેથી કોઈ લખીને મોકલ્યું છે? છેલ્લા 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા પંચાયતમાં શાસન છે. કયા પ્રમુખે રજૂઆત કરી છે સીએમઓને? એના કોઈ કાગળો છે? આપણે ત્યાં 31 મે અને 31 ઓક્ટોબર આ બે સત્રાંતે શિક્ષકોને નિવૃત્ત કરવામાં આવતા હોય છે. બીજા બધા કેડરમાં એવું હોય કે અધિકારી કર્મચારીની જે જન્મ તારીખ હોય એ જ દિવસે એને નિવૃત્ત કરી દેવામાં આવતો હોય છે. શિક્ષણ એક ખાસ કિસ્સામાં કે શિક્ષકની જ્યારે જન્મ તારીખ હોય એ જ તારીખે એને નિવૃત્ત કરી દેવામાં આવે તો બાળકના શિક્ષણ ઉપર એની માઠીન વિધાતક અસર થતી હોય છે. એટલે ખાસ કિસ્સામાં સરકારશ્રીએ શિક્ષકની જન્મ તારીખના દિવસે નહીં પણ સત્રાંતે નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. હવે આપે જે વાત કરી તો અમારી કક્ષાએથી તમામ ત્યાં વિગતો મોકલી આપવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી દિવસોમાં 7500 જેટલી નવી જગ્યાઓ વિદ્યા સહાયકની ભરવાનો નિર્ણય લીધો છે. એટલે આપણે ત્યાં શું થતું હોય છે કે નિવૃત્તિથી, સ્વૈચ્છિક નિવૃત્તિથી, મૃત્યુથી જગ્યાઓ ખાલી પડતી હોય છે. એટલે આ બધી જ જે માગણા પત્રક હોય છે એ અમો દ્વારા રાજ્ય સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવતો હોય છે અને આગામી દિવસોમાં બદલી કેમ્પ દ્વારા અને નવી ભરતી દ્વારા જે આ 1343 જગ્યાઓ ખાલી છે એ ભરવાનું આયોજન કરવામાં આવશે. છેલ્લે વિદ્યા સહાયકોની ભરતી ક્યારે કરવામાં આવી હતી કે કાયમી ભરતી ક્યારે કરવામાં આવી હતી? છેલ્લે વિદ્યા સહાયકોની ભરતી 21-22 માં કરવામાં આવી હતી. કાયમી ભરતી હાલ જ્ઞાન સહાયક યોજના અમલમાં છે અને હવે પછી 7500 ની ભરતી કરવાની. એટલે ટૂંકમાં કાયમી ભરતી થવાની નથી, જ્ઞાન સહાયકોની ભરતી થવાની છે ગુજરાત સરકાર એ દ્વારા. નીતિ વિષયક બાબત છે એના વિશે હું કશું ના કહી શકું. એટલે તો આપણે એવું એક ફિક્સ થઈ શકે ને કે ગુજરાત સરકાર ભાષાના શિક્ષકોને ભરતી કાયમી ધોરણે વિદ્યા સહાયકના રૂપમાં કરતી નથી. તો આ ગંભીર બાબત એટલી કહેવાય કે ખરેખર આપણે જો લોકોના બાળકો માટે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય, એમાં 40 જિલ્લા પંચાયતની સીટ આવે, 40 આપણે સંયુક્ત કાગળ લખવો જોઈએ સીએમઓને કે જ્ઞાન સહાયકની ભરતી બંધ કરી વિદ્યા સહાયકની ભરતી કરવી જોઈએ. જિલ્લા પંચાયતે ઠરાવ કારણ કે સરકારમાં જ્યારે બાળકોના ભવિષ્યની વાત હોય ત્યારે જ્ઞાન સહાયકોની કોઈ જવાબદારી ફિક્સ થતી નથી. એ કેટલી ગુણવત્તાવાળું શિક્ષણ બાળકોને આપી શકે. ખાસ કરીને હું વિનંતી કરું છું માન્ય અધ્યક્ષ મહોદય કે 40 જિલ્લા પંચાયતના સભ્યોને વિનંતી પત્ર તમે લઈ અને તમારા પત્ર ઉપર હાથમાં ઠરાવવામાં આવે અને શિક્ષણ મંત્રી થી લઈ અને સીએમઓ સુધી રજૂઆત કરવામાં આવે. અને હું તો એવી વિનંતી કરું છું કે આંદોલન સ્વરૂપે તો ન કહી શકાય પણ 40 મત વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યોએ બસ ભરીને સીએમઓને મળવા આ બાબતે જવું જોઈએ. બરાબર છે. છોકરાના હિતમાં છે ને ભાઈ. કરો આગળનો પ્રશ્ન લો. આગળનો પ્રશ્ન લ્યો. આગળનો પ્રશ્ન 2/2 પ્રાથમિક શાળાના શિક્ષકોને મકાન લોન, પેશગી લોન છેલ્લા 10 વર્ષમાં કેટલા શિક્ષકોને આપવામાં આવી?
છેલ્લા 10 વર્ષની અંદર એક પણ પ્રાથમિક શિક્ષકને મકાન લોન પેશી આપવામાં આવી નથી અથવા તો શિક્ષક દ્વારા માગણી પણ કરવામાં આવેલ નથી. તેમ છતાં અમો દ્વારા થોડાક દિવસ અગાઉ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીઓને સૂચિત કરવામાં આવ્યું છે કે આપણા નિયંત્રણ હેઠળની પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષકશ્રીને મકાન લોન પેશીની જરૂરિયાત હોય તો એ સમય મર્યાદામાં અમને જાણ કરી શકે છે. હું એક બીજી વાત કરી દઉં કે આપણને એવો પ્રશ્ન થાય કે આ જે મકાન લોન પેશી છે એ શિક્ષક લેવા કેમ પ્રેરાતો નથી. તો હવે ઘણી બધી બેંકો આવી ગઈ છે ગ્લોબલાઇઝેશનના કારણે, એટલે શિક્ષકને તો જરૂરિયાત તાત્કાલિક હોય. હવે અમારા દ્વારા જે જો લોન કે ફી આપવામાં આવે છે તો એ લેન્ધી અને લોંગ પ્રોસેસ છે. હવે શિક્ષકને તો તાત્કાલિક નાણાંની જરૂરિયાત હોય એટલે એ બેંક પાસેથી એનું આઈ કાર્ડ, પે સ્લીપ અને જે ડોક્યુમેન્ટ આધાર પુરાવાઓ જોઈતા હોય એનાથી એને તુરંત મળી જતી હોય છે. એટલે એ આમાં પડવા માંગતા હોતા નથી. ત્રીજો પ્રશ્ન છે કે ડેટમ ગ્રાન્ટ 5 વર્ષમાં કેટલી ચૂકવવામાં આવી. પહેલા તો હું આપ સૌને એ બાબતથી અવગત કરાવું કે ડેટમ ગ્રાન્ટ એકચ્યુઅલ છે શું. તો એક શિક્ષક દીઠ 50 રૂપિયા. તો એ પ્રમાણે દાખલા તરીકે આપણા જિલ્લામાં 5615 શિક્ષકો કામ કરતા છે, ગુણ્યા 50 કરી દેવાના. એટલી રકમ ડેટમ ગ્રાન્ટ તરીકે શિક્ષણ વિભાગ અમને આપતું હોય એટલે અમે તાલુકા વાઇઝ અને બાયફર્ગેશન કરી દેતા હોઈએ છીએ. અને બાળકની 80% સરેરાશ હાજરીના અનુસંધાને આ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય. હવે બને છે એવું કે આ ગ્રાન્ટનો ઉપયોગ શું, તો જે તે વખતે અત્યારે તો આપણા જે સંતાનો છે એ ખૂબ એડવાન્સ છે અને નસીબદાર છે કે એમને જે ટેકનોલોજીનો ઉપયોગ કરવા મળ્યો આપણા વખતે નહોતું. ડેટમ ગ્રાન્ટમાં એ વખતે ચોક છે, ડસ્ટર છે, સાવરણી છે, ડોલ છે, ટબ છે, એવી આનુષંગિક જરૂરિયાતવાળી વસ્તુઓ આપવામાં આવતી હતી. એટલે અત્યાર સુધીમાં 72 લાખ અને 64,620 જેટલી રકમ ડેટમ ગ્રાન્ટ તરીકે શાળાઓમાં આપવામાં આવી છે. પત્રમાં તમે જોશો તો પાલિતાણામાં ગ્રાન્ટ આપવામાં આવી નથી. તો જે તે વખતે અતિ ખર્ચ કરવામાં આવ્યો હતો અને બીજું કે સરભર કરવાનું હતું સ્વભંડોળમાં એટલે એમને આપવામાં આવી નથી. એટલે આપવામાં સરભર કરવાનું હતું એટલે આપો. અને બીજી બાબત એવી છે કે જે તાલુકામાં ચૂકવાઈ નથી તો ત્યાં ટીપીઓની જગ્યા ખાલી હતી અને સ્ટાફ પણ નહોતો, પરંતુ જેવી અમારા સભ્ય દ્વારા આ જાણ અમને થતા મેં તપાસ કરાવી તો ગ્રાન્ટ પડી છે અને એ હવે ચૂકવી દેવાના છે. આપણને ખબર નથી. હું ચૂકવવા માટે પ્રશ્ન કર્યો તો તમે ચૂકવી દો એટલે આભાર. પણ તમે વિચાર તો કરો, જિલ્લા પંચાયત તમે હાંકતા હોય ને એવું લાગે અમને. ગ્રાન્ટ ફાળવવા માટે અમારે સૂચના આપવાની. અમે નથી કહેતા વધારે પડતું શું કામ? એટલી વાર
જીતુભાઈ પ્રશ્ન જે હવે આમ તો પોટી ગયા છે. એમાં તમે તાળીઓ નાખતા બંધ થઈ ગયા. હવે તો પાછો પ્રશ્ન છે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત RBS ઉભા રહ્યો, પ્રશ્ન સાંભળવાનો ભાઈ. ઉભા રહ્યો, એક વિડીયો ભરીને કહેવાનો. હા ધીરે ધીરે ફરી વખત આપણે ઉતાવળ નહીં કરો. ધીમેથી આ 1 વર્ષે વારો આવ્યો છે એટલે ધીમેથી. હા, પ્રશ્નોત્તરી એક એટલે અમારે. એકદમ ધીમેથી. હરજી કાકા આમ જો હા હજુ લેવ ને રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત RBSP ની શું કામગીરી હોય છે? RBSP ની ટીમ સાથે જોડાયેલ વાહનો તેમજ RBSP ટીમનું ટાઈમ ટેબલ શું હોય છે? PHC સેન્ટરમાં રોગી કલ્યાણ સમિતિ તેમજ જન આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે? આ સમિતિઓની બેઠક કેટલા સમયાંતરમાં હોય છે? કેટલા PHC સેન્ટરમાં મેડિકલ ઓફિસરોની જગ્યા ખાલી છે? ઈ ક્યાં? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત RBSP ની ટીમ તો સાહેબ આપણે વિનંતી કરું 3 પૈકીનો પેટા પ્રશ્ન એક હોય તો એક બે હારી લ્યો. પેલે એક લ્યો, પેલો લ્યો. પહેલો પ્રશ્ન આપણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત RBSP ની ટીમની કામગીરી શું હોય છે? એના માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત RBSP ની ટીમ દ્વારા નિયત પ્લાનિંગ મુજબ વિસ્તારની શાળાઓ તથા આંગણવાડીના બાળકોની શારીરિક ચકાસણી કરવાની હોય છે. જે ચકાસણીના અંતે ગંભીર બીમારીવાળા બાળ દર્દીઓને જરૂરી સારવાર સુપર સ્પેશિયાલિસ્ટથી પૂર્ણ કરાવવાની છે. બીજો પ્રશ્ન હતો RBSP ની ટીમ સાથે જોડાયેલ વાહનો તેમજ RBSP ટીમનું ટાઈમ ટેબલ શું હોય છે? બરાબર, એના માટે છે RBSP ની ટીમ સાથે જોડાયેલ વાહનો તાલુકા કક્ષાએથી ટેન્ડર કરવામાં આવે છે. ટેન્ડર કરી ભાડે કરવામાં આવે છે. જેનું સરકારશ્રીના નિયમાનુસાર ભાડાના વાહન પર બ્રાન્ડિંગ કરવાનું હોય છે. RBSP ટીમની મુખ્ય કામગીરી બાળકોની શારીરિક તપાસણી હોય અને સામાન્યતઃ શાળાના સમયપત્રક મુજબ કરવાની હોય છે. આપણે આંગણવાડીના કેન્દ્ર દાખલા તરીકે હું ટીમાણાની વાત કરું, મારો વિસ્તાર, મારું ગામ, બરોબર, તો એમની અંદર કોઈ વાહન કે એની જે તપાસણી કરી હોય, એટલે જોરથી બોલો. હા, જેની માલિકની વ્યવસ્થા નથી આપણે આ બોલો. તપાસ આપણે આંગણવાડીના બાળકોની જેની તપાસ કરી હોય ગ્રામ્ય લેવલે અને એમાંથી જે PHC સેન્ટરે લઈ ગયા હોય એમની કોઈ માહિતી હોય તો આપો. અને એમની અંદર જે આમાં વાહન ભાડાનું અને ટેન્ડર પ્રક્રિયાની જે કામગીરી છે એ ઓનલાઈન થાય છે કે પ્રેસ મીડિયામાં જાહેરાતી થાય છે કે શું વ્યવસ્થા હોય છે? કે બાંધ્યો હોય છે કે અમારા દાખલા તરીકે મારા જ ગામની વાત કરું તો આંગણવાડીના બાળકોને લઈ જવા મૂકવાની કોઈ વ્યવસ્થા નથી કે એની ક્યારેય તપાસ કરી હોય તો એવું મારે ધ્યાને નથી. તળાજા જે તાલુકો છે એના માટે આપણે 3 થી 4 વખત આપણે જેમ મારફત વાહન ટેન્ડરિંગ કરવામાં આવેલું હતું, પણ એમાં પાર્ટી 3 થી 4 વખત ટેન્ડર કર્યું હતું આપણે, પણ એમાં પાર્ટી ટેન્ડરમાં પૂર્તતા નથી, એટલા માટે ટેન્ડર હાલો, પણ એમને કોઈ કામગીરી થતી નથી. આપણે જાણ ચાલુ જીતુભાઈ એના સ્પેસિફિકેશન શું રાખવાનું આવે? મારી બાજુમાં જ છે સાહેબ. નથી કરવા જ નથી આવતા. તમે CHC જાઓ છો બેન ડોક્ટર છે સારી રીતે સમજાવ્યું. કોના ડોક્ટર છે આવા તળાજામાં જાતિ CHC-માં અમારે 6 મહિનાની ઇન્ટર્નશિપ હોય, જેમાં મેં 6 મહિના પૂરા કર્યા પણ અત્યાર સુધીમાં કોઈ આવ્યું નથી કઈ કરવા. એને હું ખુદ છું. CHC હા, CHC તળાજા સામૂહિક આરોગ્ય કેન્દ્ર. RBSK માં કોઈ કોઈ આવ્યું જ નથી. અમારો જીવ તો રખતો પુરાવો. આનાથી વિશેષ અમારે ખોટા બની ગયા અમારો જીવ તો રખતો પુરાવો હોય. ખોટી ખોટી વિચારીને વાત કરે એમ ન કરી. મારો વિક્રમભાઈ ખાલી કહેવાનું એટલા પૂરતું કે જે સરકારની યોજના ચાલુ છે એમનો લાભ ગામડાના બાળકોને મળતો નથી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહેલી વાત તો નિયામક સાહેબમાં આવે. તમે મારી વસ્તુને કેમ સમજતા? નિયામક સાહેબમાં આવતું હોય પહેલા એક મિનિટ કાજલબેનની વાત સાંભળી લો. કેટલો એટલે બેનના નોકરી કરે છે કે હા નોકરી નહીં, નોકરી ભણે છે ઇન્ટર્નશિપ કરે છે. ઇન્ટર્નશિપ કહેવાય. એનું કારણ છે કે આવા શિક્ષિત વ્યક્તિઓ આવા શિક્ષિત વ્યક્તિઓ ચૂંટાઈ પોતાના મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા આવતા હોય ત્યારે ખરેખર આપણે જાણી લેવાય કે આપણે શું કહી રહ્યા છીએ. ઇન્ટર્નશિપ એટલે ચાલુ એજ્યુકેશન કરવામાં આવતો કોર્સ. ચાલુ અભ્યાસ છે એમાં કોઈ હવે કાજલબેનનો પ્રશ્ન એવો છે કે RBSK માંથી કોઈ પણ વ્યક્તિને
એટલે કે કોઈ પણ બાળકને સારવાર માટે CHC માં લાવવામાં આવ્યા નથી. CHC સેન્ટર આપણામાં આવે કે રાજ્ય સરકારમાં આવે એ વાત નથી. જ્યાં ભણતું બાળક છે, જ્યાં ભણતું બાળક છે એ અમારા મત વિસ્તારમાં આવે છે. એમાં એવું હોય છે, સાંભળો, જોડે લઈએ છીએ અને જે કંઈ એમાં જે કોઈ વાહન ભાડું કે એવું કોઈ વસ્તુ થતી અમે નથી. ચોક્કસપણે આપને ધ્યાન દોરીએ છીએ. અમે ક્રોસ વેરીફાઈ કર્યું છે. તમે એના માટેની કોઈ ટીમ બનાવો. મસ્ત મોટો ભ્રષ્ટાચાર આ વિભાગમાં થઈ રહ્યો છે. શાળા આરોગ્ય કાર્યક્રમમાં જે કોઈ બાળક વાહનની અંદર સાહેબ, ખોટા ખર્ચાઓ પાડવામાં આવે છે. એને સીધા સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પ્રાથમિક સુવિધા કેન્દ્ર કે સામૂહિક સુવિધા કેન્દ્ર આવતા જ નથી. કરવી પડે. થાય છે, પછી લઈ જાય છે અને પછી સંદર્ભ અરે હું એમ કહું છું કે આ અમારા ઇન્ટર્નશિપમાં મારા બેન છે. એ બેન એમ કહે છે 6 પુરાવો મહિના આપે છે તમને જીવ તો કોઈ પુરાવો તપાસ આપે કરવા છે. આવતું નથી. હા, XYZ કોઈ આવું નથી. બહુ ગંભીર વિષય છે. ખરેખર ફિલ્ડમાં કોઈ જાતું જ નહીં હોય. જો ફિલ્ડમાં જાતું હોય તો ગામમાં બીજા ઓલા નકલી ડોક્ટરો છે, ગામના જે બીજા નકલી ડોક્ટરો છે એ કેમ કમાઈએ કે ભાઈ એની દર મહિને હપ્તા લેવાય છે. ખુલ્લેઆમ બધાને ખબર. એની તપાસ કરો. તમામ સભ્યો પાસે ફોન આવે છે. કોઈ કઈ કહેતું નથી. બોગસ ડોક્ટરો દવાઓ આપે છે. બોગસ ડોક્ટરો દવાઓ આપે છે. ગોતવા નીકળો હું તમે તો લાગત નીકળે. સાચું છે. ત્યારે તો અમે પગલા લેતા. તમારો પ્રશ્ન પૂરો થયો. અરે અમે ત્યારે તો પગલા લેતા. પણ આવો એ આગળ આવો. અરે પેલી હરોળમાં બેઠો. અરે પેલી હરોળમાં બેઠો. બોલવું હોય તો પેલી હરોળમાં આવો. અરે બોલવું હોય તો પેલી હરોળમાં આવો. તમારો પ્રશ્ન છે એ તમારો પ્રશ્ન લઈ લીધો એની વાત બોલવું હોય તો પેલી હરોળમાં આવો. એનું નિરાકરણ પ્રશ્નો તો તમે સાંભળો પણ એનું નિરાકરણ જોઈએ. અમારા સિટીના ચેરમેને અમારા ગળા બેસી બેન ગયા. ઉભા રહ્યો આગળ. મને તમે નિરાકરણ નથી કર્યા. ઈ કયો? અરે બાપા, અહીં એમનું નિરાકરણ વાપરો તમે. વાપરી નો હવે. દાદા, ભાઈ બોલ ભાઈ. મારા વડીલ છો. તમે તમે મારા વડીલ છો. તમે અમે મારા વિરોધ કરીએ હો, સત્તા નો કરીએ હો, જો બહુ સાચી વાત છે. સત્તા અમને જો હો, ખબર પડે. તમે વિરોધ કરો, સત્તામાં ન હાલો. જેમ ચેરમેન તમે કામની સત્તા કરવી, ભાઈ. કીધું કે તમે નોકરી કરો છો, તમે વિરોધ તમે કરો. આરામ કરો છો. એ ભાઈ, બોલો ભાઈ. ભાઈ તમે ભાઈ બહેનને જેમ કીધું તમે નોકરી કરો છો, તો તમારે અધિકાર નથી. જેમ એને નથી બોલવાનો અધિકાર નથી એમ તમારે નથી. તો ભાઈ બીજો કોઈ ગેરબંધારણીય વ્યક્તિ ન બોલવો જોઈએ. પહેલા પોતાને જ્ઞાન હોવું જોઈએ. પહેલા પોતાને જ્ઞાન આગળ લઈ આવો. ન બોલે છે. આપણને લાગુ પડતા હોય ને એ પ્રશ્ન આથી નો પૂછાય. આમાં તો ઘણા એવા પ્રશ્નો છે કે બીજા છે પણ આ લાગુ પડતો નહીં કહેવાય, સીધું ન કહેવાય. આપણે એટલા માટે લોકો માટે આપણા માટે નથી. ઊભો પ્રશ્ન તમે તમે તો પ્રશ્ન નથી કરી શકતા. અમે તો કરીએ છીએ. ઊભો પ્રશ્ન તમે કર્યો છે, અમે નથી પ્રશ્ન નથી કરી શકતા. ઊભો તમે કરો છો, અમે નથી કરતા. હા? પ્રશ્ન તમે ઊભા કરો. અમને પ્રશ્ન તમે કરીએ. તમે તો પ્રશ્ન નથી કરી શકતા. હાલો, ઓકે. હા આપો. સાચું છે. બોલો ભાઈ, એમ તમને આખી વિગત પ્રશ્ન નંબર 3/2 બેન હાથે સમજી જાય. PHC સેન્ટરમાં રોગી કલ્યાણ સમિતિ તેમજ જન આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે અને સમિતિની બેઠક કેટલા સમયાંતરે મળે છે? કેટલા PHC સેન્ટરમાં મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે? મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે.
પીએચસી સેન્ટરમાં રોગી કલ્યાણ સમિતિ તેમજ જન આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત વિસ્તારના સભ્યશ્રીઓ હોય છે. આ સમિતિઓની બેઠક દર માસે મળે છે. મારા સાથી સદસ્ય શ્રી તમે મીટિંગમાં ક્યાં કોઈ દી ક્યાં છો? હું તમને પૂછું છું કોઈ મીટિંગમાં ક્યાં છો? તમે જવાબ દે તમે અમારા વિસ્તારના જિલ્લાની ધારાસભ્ય અમે વિઝિટ હોય તો વિઝિટ કેવી છે અહીંયા? તમારા વિસ્તારમાં એવું કઈ જોયું છે તમે? તમે જે અવાજ ઉઠાવો છો તે ખરેખર હવે અમને ગૌરવ થાય કે જે રીતે ગુજરાતની અંદર પરિવર્તન આવ્યું છે, તમારા વિચારોમાં પરિવર્તન પીએચસી સેન્ટરમાં મેડિકલ ઓફિસરોની જગ્યા ખાલી છે. ભાવનગર જિલ્લાના હાલ 38 તમે માઇક ને બે મિનિટ બોલો. જે આરોગ્ય કલ્યાણ સમિતિ છે કે નહીં, ઈ એક વર્ષથી એનું નામ ફેરવી અને જન આરોગ્ય સમિતિ રાખે છે. બરોબર છે. હવે આજથી ગત આપણે આરોગ્ય સમિતિની મીટિંગ હતી એની અંદર એવી સૂચના દેવામાં આવી હતી કે દરેક જિલ્લા પંચાયત સભ્યને ફરજિયાત બોલાવવાના. કાયદેસર અમલવારી થાય એવી કડક સૂચના દેવામાં આવે છે. ફરજિયાત તમામ જિલ્લા પંચાયત સભ્યને એક જિલ્લા પંચાયત સીટની અંદર 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવતા હોય તો બે ની અંદર એને મીટિંગની હાજરી રાખવાની, આમંત્રણ દેવાનું. કદાચ સભ્યના કામ હોય ને ગેરહાજર રહી શકે, પણ આમંત્રણ નથી આપ્યું એવું સાબિત ન થવું જોઈએ ક્યારે. કોઈ દી આપ્યું નથી કોઈ. 3.5 વર્ષમાં એક પણ જિલ્લા પંચાયતના સભ્યને બોલાવ્યા નથી. ફરજિયાત બધાને આખા જિલ્લાના વિશે આખા જિલ્લા પંચાયતમાં 3.5 વર્ષની અંદર એક પણ જિલ્લા પંચાયતના સભ્યને બોલાવ્યો મને તો નથી જ બોલાવ્યો. હવે સાબિત થઈ ગયું આજે આ પ્રશ્નમાં સાબિત કર્યું કે તમને વહીવટી જ્ઞાન નથી. તમને વહીવટી જ્ઞાન નથી. અને જે આ 3 વર્ષ થયા છે, આજે તમે એમ કહો છો, આજે ઊભા થઈને એમ કહો છો કે આ સમિતિની અંદર એટલા માણસો હોય. 3 આ ચોથું વર્ષ અમારું પૂરું નહીં થાય. અત્યારે જો તમે અત્યારે 4 કિલો પેલા અમુક જગ્યાએ તમને કોઈ માહિતી હોય એમાં કહી દે, બાકી બીજું બોલો તો. તો તમને એનો અર્થ એવો થયો તમે સત્તાધારી છો એટલે તમને બોલાવાના. એનો અર્થ એવો થયો ને બોલો. આ વાસ્તવિકતા છે. પૂર્વ અધ્યક્ષી તમે એવું સ્વીકારો છો આપણી પાસે જ્ઞાન નથી? અમારી પાસે તો છે હો. પણ તમને લોકો એટલે તો પડ્યા ના. પૈસા લોકો હારવા નથી દેતા હો. અમારા વિસ્તારમાં તમે ઈ તો વાપરી શકો, પૈસા નો વાપરી શકો તમે. તમે સાબિત કરી દીધું. વાપરવાના કેટલા પૈસા વપરાય છે? વાપરી ક્યાં હતા? હું નથી કેતો. 20-21 ની વાતો તમે કરો છો. તમે નથી કરતો. ત્યારના હજી બાકી છે. હું નથી કરતો. આમાં લખી નાખો તમે. લખી નાખો છો. અમે નથી આપતા. એ ભાઈ હું એમ કહું હાલો અમારી વરાળ છે ને સાહેબ 1 મિનિટ સાંભળો. આજે 1 વર્ષે સાંભળો. અમને અમારા વિસ્તારમાં હાલવા નથી દેતા. અમને જેટી મશીન દેવાના હતા. પહેલી મીટિંગ બીજી મીટિંગમાં ખરાબ થયેલા. જાણો તમે ગામડાની દિશા કેવી એમ ગટુર ઉભરાઈને વહી જાય નથી દીધા. પણ એ કેટલા વર્ષ સુધી હાલે એમ? કેટલા વર્ષ હાલે? ટેન્ડર થાય જ્યાં સુધી ગામના હાલ્યા જ કરે. તમે વૈયાદા હો તોય પૈસા નહીં. એમ નથી તો અગડી કોની જવાબદારી? કોની જવાબદારી? કોની જવાબદારી છે ઈ કયો પેલા? એજન્સી નો આવે એજન્સી નો આવે તો તમે જિલ્લા પંચાયત બોલાવો તો ને તમે યાર. ટેન્ડર તો હજી નહીં આવે તો પૈસા પડ્યા રહેવા દેવાના એમ. ઈ ટેન્ડર થાય તો એમાં અમે તમે ભરો ને ટેન્ડર. અમારા ભરવાના ટેન્ડર અમે કોન્ટ્રાક્ટ કરો છો. તમે કયો ને તમારામાં છે કોન્ટ્રાક્ટ કરો. અમારામાં નથી. 4 વર્ષ આપતું
તો એ વિષય તમારો છે, દેવું કે કઈ રીતે દેવું, તાંત્રિક મંજૂરી દેવી, હું કરવું એ તમારો નથી. ઘરના અમારા પ્રશ્નો નથી આ. લોકોના પ્રશ્નો છે. તો તમે એવી વાત કરો અહીંયા કે ઘરે કામ છે તો ઘરે રહેવાય, ન રહેવાય. મારી વાત સાંભળો સાહેબ. આરોગ્ય વિભાગનો હજી આખો પ્રશ્ન પૂરો નથી થયો મારા સાહેબ. MBBS ડોક્ટર બસ ઈ જ પૂછો ને તમે બીજો બીજી વાત કોન્ટ્રાક્ટરની વાત તમે બીજી વાત ડોક્ટર વચ્ચે પૂછો છો, મારે પૂછવાનું છે ડોક્ટર વિશે. પહેલા આ પ્રશ્ન પૂરો થઈ જાય. આ પૂરો થઈ ગયો. જગ્યા ખાલી છે 48 કુલ કેટલી જગ્યાઓ છે જિલ્લાની? એક મિનિટ. MBBS ની 38 જગ્યા ખાલી છે. અને કુલ ટોટલ કેટલી જગ્યાઓ છે? હા, બોલવાનું તમારે હો. 48 માંથી 10 હાજર છે. આ કેટલી જગ્યા 38 જગ્યાઓ ખાલી છે એના કારણો શું છે? જેમાં હાલ અત્યારે બોન્ડેડ આપણે ભરતી થાય છે, હમ. પણ બોન્ડેડ ના કારણે જે આપણે પીજી ની પરીક્ષા આવે છે તો એના કારણે અમુક લોકો હાજર નથી થતા, જે ડોક્ટરો છે એ બી. હું તમને 48 માંથી 10 એમાં અમુક કોને ગણવા? 10 ને કે પછી 48 ને કે 38 ને? એમાં આપણે અત્યારે હાલ પૂરતો જીપીએસસી પાસ છે એ જ હાજર છે. હું સમજી ગયો. બોન્ડેડ વાળા છે એ અત્યારે નથી. મારા ધ્યાને એટલું આવ્યું છે કે બોર્ડ ઉપર જેટલા MBBS ડોક્ટરો પોતાની ફરજ બજાવે છે એમાંથી કંઈક ને કંઈક એક્ઝામના કે તૈયારીના બહાના કાઢી અને પોતે PHC સેન્ટર ઉપર હાજર રહેતા નથી. ટોટલ PHC સેન્ટર જિલ્લામાં કેટલા છે? 48 માંથી 10 જગ્યાએ ડોક્ટર છે, તો 38 જગ્યાએ ડોક્ટર જ નથી MBBS. તો એની આપણા પાસે શું વ્યવસ્થા છે બીજી? જેના માટે આપણે આયુષ ડોક્ટરો છે. MBBS કે આયુષ લેવલની ડિગ્રી શું સાહેબ? એમાં આપણે ભાજપા સરકારની મોદી સરકાર આરોગ્ય એટલે પ્રાથમિક જરૂરિયાતો. પ્રાથમિક જરૂરિયાતો એટલે કે દરેક નાગરિકને સંતોષ મળે. તો MBBS ડોક્ટર જ નથી તો કઈ રીતે આ સરકાર જે રહે આ સરકાર કઈ રીતે જો છે સરકાર સારવાર કરે છે? બળદેવભાઈ સરકારમાંથી ઓલરેડી ડોક્ટર ફાળવે રહે છે, પણ જે આ ડોક્ટર જગ્યાઓ ખાલી કેમ છે? આ વાત ખાલી હોય ખાલી કેમ છે? ડોક્ટરો ઈ જ્યાં જે ભણવા વયા રહે છે ને એ રજા મૂકે ગયેલા છે. પણ તમે સમજ્યા નહીં તો એનો વકીલ વ્યવસ્થા આપણી પાસે શું છે? આપણે MBBS ડોક્ટર જ જોઈએ. આપણે એની ભરતી નથી કરતી કરીએ. પણ PHC સેન્ટરમાં તો જે તે સમયે મોદી સાહેબે કીધું હતું કે ને અમારો MBBS ડોક્ટર મળશે. મારી ફોટો ક્યાં છે? PHC સેન્ટર ઓપન કર્યા ત્યારે અત્યારના PM ત્યારના CM એમ કહેતા કે તમને તમામ PHC સેન્ટરમાં અમારો શિક્ષા લીધેલો MBBS ડોક્ટર મળશે. મારે અહીંયા PHC સેન્ટરમાં MBBS ડોક્ટર જોતો ક્યાં છે? તમને ખુદને જ ઈ ખબર નથી પહેલા ગામડોમાં હું હતું, આજની ગામડોની પરિસ્થિતિ હું હું તો મોદી સાહેબ તમે તમારા વિસ્તારમાં લોકોના તમારે જોવાનું નથી. આ 38 50% પણ ડોક્ટરો નથી, 10% નથી. કેટલા? 48 ક્યાં સુધી હાકી લેવાનું? એ લોકો રજા એના માટે વાત સાચી છે, પણ એને આપણે આ સાહેબને એક વાત સાંભળી લો. ઉભા રહો, સાંભળો. આ સાહેબ છે ને આપણા વિડીયો છે. સાંભળો ભાઈ એક મિનિટ. સાહેબને ક્યાંક જવાનું હોય તો રજા મેળવીને જાય એની જગ્યાએ આપણે હંગામી ધોરણે વ્યક્તિને મેળવીને જઈએ છીએ. આ એક મેનેજમેન્ટ માટે, આ એક ખાલી આપણું આનું મેનેજમેન્ટ. પણ સરકારે આરોગ્ય શિક્ષણના પાણી એ લોકોને ફ્રીમાં દેવાનું હોય છે. પ્રાથમિક એની પ્રાથમિક સારવાર દેવી પડે એમાંથી જવાબદારી બધી સટકીને રાહ લેવાય એ કયો પેલા. એ લોકો અને એક બે દાતા હોય તો બરાબર છે, પણ એ બોન્ડ કરી દે છે. પણ એ અમારો વિષય નથી. તમે સરકારને MBBS ડોક્ટર તમે કેમ નથી કહી શકતા? અમારે MBBS ડોક્ટર જોતા. અમે ગમે નથી લાવો, બોર્ડ વાળા લાવો, ગમે લાવો.
આવો. આ લોકોની આજે પરિસ્થિતિ કેવી તમને ખબર છે ભાઈ? ખબર છે? હાલો ત્યાં ગામડામાં વિસ્તારમાં જોવું પડે. પરિસ્થિતિ છે એ. જે હજારીના વિધેયકના થાય ને એને બોન્ડ એ પણ તમારે તમે અહીંયા વહીવટમાં બેઠા છો તો તમારે સરકારમાં રજૂઆત કરાવેલા સજા ભરો અહીંયા. સાહેબ પણ બોન્ડ ભરી દે છે કે અમે આવું કરીએ બોન્ડ ભરી દે છે એ લોકો પણ આપણે ઠરાવ કરીને મોકલો ને આ જિલ્લા પંચાયત અમારા નક્કી વાલે એવો બોલો છે એમાં સરકારને કહેવાય. સરકારને કઈ અમે કઈ એવું નથી આખી જિલ્લા પંચાયત કહે ને તો એને માનવું તો પડે ને કે અહીંયા અમારી પરિસ્થિતિ નબળી જાય. એવો ઠરાવ કરવામાં આવે હા. એવી વિપક્ષની માંગ છે. વિપક્ષની માંગ એવી છે કે એક એવો ઠરાવ કરવામાં આવે કે આ સરકારની નીતિ ખરાબ છે. આ સરકારે જે કોઈ પણ આગળનું ભવિષ્યનું વિચાર તમારે આજે એલએલસી સેન્ટરમાં સરકારની નીતિ ખરાબ હોય તો આવું ના નીતિ વિષયમાં સુધારો લાવે બોર્ડવાળો કંઈ કરે ને એવી ભરતી તમે આવતા કેમ નથી? તો તમે અહીંયા બોલવાની વાત અમારે ક્યાં બોલો અમારી પરિસ્થિતિ અમને વ્યક્તિગત નથી કહેતા કામ કરે છે અમને વ્યક્તિગત નથી કહેતા તમે આ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરો છો એટલે કીજીભાઈ જે વિષય છે એ વિષય ઉપર લેવાનું. આ તો નથી કરે આમદારી છૂટ્યા એ મહેમાન કામ કરે છે મહેમાન આજે મહેમાન મુનાભાઈ બોલવાની સ્થિતિ પણ આજે અમારી પરિસ્થિતિ આ જિલ્લાની છે હમણાં બીજું કાંઈ નથી કહેતા અમે તમને તમારી પરિસ્થિતિ છે સવાલ એ નથી અરે ભાઈ હું તમને પરિસ્થિતિ મુનાભાઈ બોલવા દો. માન્ય એટલે ભાઈ તમે અહીંયા બેઠા છો તો તમે ત્યાં રજૂઆત કરજો હું એમ કહું છું એનું અપમાન નથી કરતો. ભાવનગર જિલ્લાના ગામડાઓમાં આરોગ્ય બાબતનો મોટો પ્રશ્ન છે. હા બોલો બોલો. ખાસ કરીને આયુષ્માન કાર્ડ કરાવવા માટે ગંભીર બીમારીથી તત્કાળમાં દર્દીના માટે આપણે આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો એને તત્કાળમાં કઢાવવા માટે 5 થી 10 દિવસ લાગે. તો ખાસ કરીને આપણે એમને અપ્રુવલ આપવાનું હોય તો પીએસસી સેન્ટરમાં આપણે કહીએ કે ભાઈ આ દર્દી છે અને તત્કાળમાં ગંભીર બીમારી છે એને અપ્રુવલ આપવું પડે એમ છે. તો પીએસસી સેન્ટર વાળા એવું કે જિલ્લા પંચાયતમાં આપે અને જિલ્લા પંચાયતમાં કે તો ગાંધીનગર આપો, ગાંધીનગરથી થાય. તો ખાસ કરીને આ તત્કાળના બીમારીથી ગંભીર બીમારીથી માણસ હેરાન થતો હોય તો એના માટે અપ્રુવલ આપે એવા મારા અધ્યક્ષ સભ્યને હું રજૂઆત કરું. દશરથભાઈ નહીં તકલીફ થાય. જો સાહેબ તમે જવાબ આપો કે જેવું હોય એમાં રજૂઆત જોઈ લેજો એમાં વિચારી તમને અટકાતા જ કહેજો.
મંગાભાઈ, દર્દી બીમાર તત્કાળમાં બીમાર તકલીફ હોય ને એના માટેનો પ્રશ્ન. કાગળિયામાં કોઈ ફોલ્ટ હોય કે હા અને મારો પ્રશ્ન છે માન્ય અધ્યક્ષશ્રી, મારે 20-21 ની ગ્રાન્ટમાં 10% નાણાં 10% નાણાં પદમાં મને મારા વિસ્તારમાં એસટીપી ઓક્સિડેશનનો પોઈન્ટ આપ્યો તો સોનપરી ગામની અંદર. એ ગામની અંદર કામ થયું નથી 20 લાખ રૂપિયા અને એ કામ રદ થયેલું છે. મને 20-21 ની અંદર 31 લાખ રૂપિયા આપ્યા હતા. 31 લાખમાં 20 લાખ સોનપરીમાં આપ્યા હતા, 3 લાખ રૂપિયા વડામાં સ્ટ્રીટ લાઇટ આપી હતી, 3 લાખની સ્ટ્રીટ લાઇટ આપી હતી, 3 લાખની કદમપુરામાં સ્ટ્રીટ લાઇટ આપી હતી અને 4 લાખનું ટ્રેક્ટર આપ્યું હતું. તો માન્ય અધ્યક્ષશ્રી, મને એક ટ્રેક્ટર મળ્યું, મારી સ્ટ્રીટ લાઇટ નથી આવી અને જે આ કામ રદ થયેલું છે એ મારા વિસ્તારમાં બધે ફળવાય એ મારી અપેક્ષા છે. કોંગ્રેસ ભાજપ અહીંયા કરવું છે, અહીંયા બેન કાર્યસૂચિ મુદ્દા નંબર 3. એલા ભાઈ એસી ચાલુ કરાવો ને અમારા અરજી કાકાને પરસેવો વળી ગયો. એસી ચાલુ કરો. ગત તારીખ 7/3/2024 ખાસ સભાની બેઠકમાં થયેલ ઠરાવ અને લીધેલ નિર્ણયની અમલવારી નોંધેલી બહાલી આપવા બાબત. કાર્યસૂચિ મુદ્દા નંબર 4. ગત તારીખ 7/3/2024 ની સામાન્ય સભાની ખાસ બેઠકથી મળેલ જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત. કાર્યસૂચિ મુદ્દા નંબર 5. 15મા નાણાં પંચ યોજનાની વર્ષ 2021 થી વર્ષ 23-24 ની ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટની જિલ્લા આયોજન સમિતિ દ્વારા રજૂ થયેલ જિલ્લા વિકાસ પ્લાનના મંજૂર કરવામાં આવેલ કામોમાં ફેરફાર પબ્લિક રદ કરવા બાબત. આમાં એવું છે અલા આ ભાઈ મિસ્ટેક બોલાઈ ગયો. બધા સભ્યોને પહોંચી વર્ષ 2021 લઈ અને 22-23-23-24 ના કુલ ટોટલ 178 લાખના કામો છે જે વિવિધ કારણોસર થઈ શકેલા નથી અને સદસ્યશ્રીઓ તરફથી રજૂઆત આવેલી છે, તો એની સામે આપણે સૂચવેલા કામો છે એ ફેરફારોને બહાલી આપી છે. સભ્ય સૂચિ કયા કામ છે? જે તે સભ્યએ પછી સૂચવ્યા હોય ને કામ એને સૂચવે ને એને પૂછી ફેરફાર કરેલા છે. એમ કોઈ ટ્રેક્ટર આપેલું હતું એને ફેરફાર કરાવેલો. એ તો બરોબર છે, પણ એમને લિસ્ટ હોય તો ભાઈ એમના વિસ્તારનું જોઈ લેવા છે. એમના વિસ્તારનું જોઈ લેવા છે. મારા વિસ્તારમાં ટ્રેક્ટર કદમગીરીમાં આપેલું છે, તો એ ટ્રેક્ટર 5 લાખમાં 20-21 કે 21 જોઈ લે. 23 અને અંદર ગ્રામ પંચાયત લોકફાળો ભરવા તૈયાર છે, મોટું ટ્રેક્ટર લેવું છે. આપણે લઈને ખરીદી એકતા નથી પરિપત્ર આપી. એટલે 5 લાખ રૂપિયાની ઉપરની જે ઉપરની રકમ આવે ગ્રામ પંચાયત કરી છે આપણે ખરીદી એકતા. ગ્રામ પંચાયત ઉપરના પૈસા આપણે ખરીદવાના આપણે ખરીદવાના નહીં. ગ્રામ પંચાયત ખરીદ છે. એ તો ગ્રામ ના મંજૂર કરશે તાલુકા વિકાસ અધિકારી. પરિપત્ર આપ્યો સરકાર આપે નહીં ખરું. હારો હે ભાઈ કચરો નાખવાનો ગામમાં સરકારને પોહાય. એમ નહીં. તો બીજું વિક્રમભાઈ, વેલો સરકારે પરિપત્ર કર્યો હોય કે કચરો નહીં ભરવાનો તો સ્વચ્છતાની બાબત ક્યાં છે? તો સ્વચ્છતાની તો ખોટી વાત હતું. ટ્રેક્ટર કચરો નાખવા માટે થતું હતું. બીજા વાહનો છે. અને પંચાયત સ્વચ્છતાની ગ્રાન્ટ ટ્રેક્ટર માટે વપરાતી હોય તો સ્વચ્છતામાં જ વાપરવું પડે. સરકારે પરિપત્ર કર્યો પછી ઈ તો કાંઈ વાંધો નહીં. સરકારે સ્વચ્છતામાં ધ્યાન આપવાનું બંધ કર્યું, રોગચાળો બંધ કર્યો. વાત કરી લે છે. વાત તો હંભો પણ હવે આ વાને મળી ગયું છે, કાર્યસૂચિ મુદ્દા નંબર 6. આપણી જિલ્લા પંચાયતની ટ્રેક્ટરો બધાને મળી ગયા અને બાકી બધાને નથી મળ્યા. બધાને નથી મળ્યા. પૂછો. માગ્યા બધાને નથી મળ્યા. નથી મળ્યા. અમારા વિસ્તારમાં બાકી છે ભાઈ. તો અમે વયા જઈને અમે ટ્રમ્પ કાર્યસૂચિ મુદ્દા નંબર 6. પછી આપજો અમારી ટ્રમ્પ થઈ જાય ને પછી. હવે ઓલા જે જેમમાંથી ખરીદી નથી થતી એમાં કામો રદ કરવાના છે કે એનું આયોજન આપણું શું છે?
કેટલા વર્ષે કેટલા વર્ષ થઈ ગયા મેં તમને પહેલા કીધું ટેન્ડર આમ ને આમ ખરેખર આમ જોવાનું મન થાય હો. ટેન્ડર થતું હોય એજન્સી ભરે એના આધારે નક્કી થાય કોઈ ભરે જ પણ એના સ્પેસિફિકેશન એવા કેમ સાઈન રાખવામાં આવે? એમને એક જ એજન્સી આવે તો આપણે કામ થઈ નથી શકતા. બાકી છે મંગાતા વરદીએ વાળો આવ્યો ભલે ભલે હાલો. વરદીએ આવ્યો જિલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું વર્ષ 24-25 નું આયોજન મંજૂર કરો. ખરીદી કરવાની છે. આ સ્ટેમ્પ ડ્યુટી તો બધા સભ્ય સૂચવે છે. બધા સભ્ય એ સ્ટેમ્પ ડ્યુટી છે. 24-25 માં સ્ટેમ્પ ડ્યુટીમાં સભ્યશ્રી, પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સૂચવવામાં આવેલા 2 કરોડ અને 55 લાખના કામો છે એ સભા સમક્ષ મૂકવામાં આવેલા છે અને એને આપણે બહાલી આપીએ છીએ. સભ્ય શ્રીના છે બધા જે લેટર પાસ કરી દીધા મેં સૂચવેલું છે. મેં સૂચવેલું. બસ એટલે 5 લાખ રૂપિયા આવે એ સૂચવા છે વધારે કોઈ તમારા મત વિસ્તારમાં ન વપરાવો હોય તો કોકને કહો, પ્રમુખ સાહેબ આપી દે તમને. કાર્યસૂચિ મુદ્દા નંબર 7 જેસર તાલુકાના મોજે રબારિકા ગામને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં સમાવવા પડે. કઈ સરકારી જગ્યા નથી પડી ને આપણી ત્યાં. પહેલા એ જોઈ લેજો આ જિલ્લા પંચાયતની માલિકી કહેજો કોણ જ દેવું આપણે. આપણે કઈ જમીન નથી પડી ના ના પૂર્વ ચેરમેન સાહેબે કીધું કાંઈ નથી જવા દો. એ ગ્રામજનોની ઈચ્છા છે સાહેબ. આપણી ગ્રામજનોની ઈચ્છા છે અમારી ભાઈ વાંધો નહીં, ભાઈ વાંધો નહીં. ગ્રામ જિલ્લા પંચાયતની પંચાયતની કાંઈક મહત્વની property હોય તો પણ આપણી કઈ મિલકત આપણે કઈ આવકનો સંપત્તિને કરાયેલ રજૂઆત પરત્વે જેસર તાલુકાના મોજે રબારિકા ગામને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં તાલુકામાં સમાવવાનો જિલ્લા પંચાયત ભાવનગરનો સંમતિદર્શક ઠરાવ મંગાવવામાં આવ્યો છે. યોગ્ય નિર્ણય આપી દો ઠરાવ. બીજા ઠરાવ આપણે એક ઓછું હાશું કાર્યસૂચિ મુદ્દા નંબર 8 અધ્યક્ષ સ્થાનેથી અને અધ્યક્ષની મંજૂરીથી રજૂ થનારા હવે એક મારે અધ્યક્ષ સ્થાને એક એવો ઠરાવ કરવો છે. જો અધ્યક્ષા સાહેબ મંજૂરી આપે તો હું કાંઈક બોલું. પ્રશ્ન બાળકોનો છે, શિક્ષણનો છે. કે તો એક બોલું. તમને શિક્ષણમાં રુચિ હોય, બાળકોમાં રુચિ હોય તો બોલું. હા બોલો બોલું કે ન બોલું કયો? અધ્યક્ષ સ્થાનેથી બોલું. હવે આપણે એટલા ભાઈ વાંધો નહીં, મને બોલી લેવા દો. એમાં કાંઈ વાંધો નહીં. ઉમરાળા તાલુકાનું ગામ છે. એ ગામનું નામ છે ધામણકા. ધામણકા ગામમાં 2 વર્ષથી નિશાળ પડી ગઈ છે. આપણે વિકાસના કામો મંદિરમાં કરવા માટે મંજૂરી નથી આપતા ને સાહેબ? નથી આપતા. તો બાળકોને ખરેખર ને દરરોજ 2 વાગે બધા દર્શન કરવા આવે એવા વાતાવરણમાં ભણાવી શકાય ખરા? બાળકોને જો મંદિરમાં ભણાવવાના હોય તો અધ્યક્ષા સાહેબને વિનંતી કરું છું, દરેક ગામોની અંદર ધર્મશાળા ખોલવામાં આવે. જે રીતે પાઠ્યપુસ્તકની અંદર રામ ભગવાનનો લેખ આવે ભાઈ એ દરખાસ્ત આવી છે કે શું છે ઈ એનું છે હું ઈ વાત કરો. બાકી આપણે પછી અહીંયા હાથની ભાગવત નથી. 2 વર્ષ છે, પ્રશ્નની વાત છે. ભાગવત કેમ કહીએ કોઈ તમે? બીજી વાત ભાગવત કેમ છો? ગામડે ગામડે છે. ઉમરાળા તાલુકામાં ડેડકડી અને તામણકા આ 2 ગામની અંદર
4 ઓરડા અને 3 ઓરડા એમ મળી કુલ 7 ઓરડા સર્વ શિક્ષા અભિયાન ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી ઓલરેડી મંજૂર થઈ ગયેલા છે. નંબર 1 મારી વાત તો પૂરી થવા દો. જવાબ તો માંગવો પડે. હવે નંબર 2, હાલ આ પ્રક્રિયા ટેન્ડરિંગમાં છે. આ ટેન્ડરિંગ રાજ્ય કક્ષાએથી થતું હોય છે, નહીં કે જિલ્લા કક્ષાએથી. આ નંબર 2. હવે નંબર 3, સભ્યશ્રીની જે વેદના છે એ જાહેર છે કે 2 વર્ષ સુધી તો સાંભળો, હજુ વાત તો પૂરી થવા દો. સરકારશ્રીએ 3 થી 4 વખત ટેન્ડર કર્યા. સાંભળજો, પૂરી વાત સાંભળજો ને તો તમારો કોઈ પ્રશ્ન જ નહીં રહે. હવે 3 થી 4 વખત ટેન્ડર થયા, પણ મર્યાદા એ છે કે અહીં 3 ને 4 ઓરડા ગ્રામ્ય કક્ષાએ બનાવવાના હોવાથી જે ઇજારદારો છે કે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો છે, રસ દાખવતા નથી, ઉત્સાહ દાખવતા નથી. તેમ છતાં સરકારશ્રી તો ટેન્ડર અને આગામી દિવસોમાં વર્ક ઓર્ડર પણ મળી જશે અને શાળાના ઓરડાઓ પણ બનવાના શરૂ થઈ જશે. હવે રહી વાત બીજી, તાલુકા પ્લેસ કે જિલ્લા પ્લેસ હોય મિત્રો, તો ત્યાં કોઈ પણ વસ્તુની વૈકલ્પિક વ્યવસ્થા આપણે ઈઝીલી કરી શકતા હોઈએ છીએ. હવે ગ્રામ્ય વિસ્તારમાં આવું કોઈ સ્થળ હોતું નથી, એટલે ના છૂટકે આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી, ચારો જ નથી. એટલે આપ કહો છો એમાં કોઈ પણ સમાજવાડી હોય કે મંદિરનું પરિસર હોય તો બાળકોને ભણાવવા પડતા હોય છે. અમે એ વાતનો પણ સ્વીકાર કરીએ છીએ. અમે તો સ્વીકારીએ છીએ કે ત્યાં દર્શનાર્થીઓ આવે એટલે બાળકોના હોય મગજમાં એની અસર પડે ને ડિસ્ટર્બ થાય, પરંતુ અમારી પાસે કોઈ ચારોનો વિકલ્પ જ નથી. તો એ તો અમારી જગ્યાએ તમારી જાતને મૂકી દો તો પણ પ્રશ્ન આ બાબતની નોંધ સરકારનું શું કહેવાય? પ્રેસ સાહેબ તમે એમ કહો કે આનો વિકલ્પ નથી, સરકારી માણસ એમ કે તો ખરેખર શરમજનક નથી. આવું કેમ બોલી શકો? વાત એવી કરવા માંગુ છું કે આઉટસોર્સિંગમાં જે કામ કરે છે ખરેખર નબળી પરિસ્થિતિ વાળા લોકો છે, આ ગંભીર પરિસ્થિતિમાં જીવે છે. કોન્ટ્રાક્ટરો તો 15,000 લે છે અને 8,000 આપે, પણ 8,000 એ ટાઈમે નથી આપતા. 8,000 એ તો 4-4, 5-5 મહિના નથી છે તમારું લઉં છું. અધિકારી પાસે જે રજૂઆતો કામો અને આકસ્મિક ખર્ચ સ્ટેમ્પ ડ્યુટી માટે જિલ્લા વિકાસ અધિકારીને 30 લાખ રૂપિયાની જોગવાઈ કરાવી, જે પૈકીની બચત કરાયેલી ગ્રાન્ટ જિલ્લા વિકાસ અધિકારી સૂચવે તે મુજબ મંજૂર કરવા બાબત. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી 22-23 ની ગ્રાન્ટની અંદર હાથસણી પ્રાથમિક શાળાની દિવાલ ઉપર વાયર ફેન્સિંગનું કામ જે 1,26,000 રૂપિયા જે બચત હતી ને
ઈ લઈ છે એ આપણે અધ્યક્ષાનેથી લઈ છીએ. અને બીજો મુદ્દો નંબર 2 સ્કૂલ માટે મેં આપી દી સાંભળો હા સાંભળો કરાવું. બીજી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ માંથી તમારો બળુભાઈ છે. 23-24 ના અંદાજમાં વિકાસ અને પંચાયત અનુક્રમે 22 નંબર જિલ્લા પંચાયત વિસ્તારના વિકાસના કામો કરવા માટે કરેલ જોગવાઈ કરવામાં આવેલ છે. અગાઉની સામાન્ય સભામાં મંજૂરી કરવામાં આવેલ કામોમાં ફેરફાર મંજૂર કરવા બાબત જૂનું કામ હતું સોરવદરા ગામે અલગ અલગ વિસ્તારમાં બ્લોક પેવિંગનું કામ, એની જગ્યાએ શેડાવદર ગામે બ્લોક પેવિંગનું કામ અને વર્તેજ ગામે અંતિમ યાત્રા માટે ધર્મરથનું કામ 2,50,000 રૂપિયા. એ અધ્યક્ષસ્થાનેથી એક રજૂ કરવા 2 મુદ્દા આવે છે. એ બળુભાઈના છે. અધ્યક્ષસ્થાનેથી એક બીજા 2 મુદ્દા લેવામાં આવે છે. એના પ્રમુખ વતી હું બોલું છું. જય ભરત જણાવું કે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રીમતી અંધાએ કુટે જેઓ પોતાના મનસ્વી નિર્ણયો કરીને જિલ્લા પંચાયતની શાખાઓ વચ્ચે કર્મચારીઓના વેરભાવ ઉત્પન્ન કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત કર્મચારીઓનો પગાર નિયમિત થતા નથી. નિવૃત્ત કર્મચારીઓના નિવૃત્તિના લાભો માટે જુદી જુદી ક્ષતિ કાઢવામાં આવી રહી છે અને પેમેન્ટ અટકાવવામાં આવે છે. કર્મચારીએ ફાઇલ તૈયાર કરી તેમના ટેબલ મૂકે તો 8-10 દિવસ ફાઇલો પડી રહે છે. તેમના તાબાના કર્મચારી તેમની પાસે ફાઇલ લેવા શકતા નથી. આવા અધિકારીને અમારા જિલ્લાનો વહીવટ ખોરંભે પાડવા તથા અમારી જિલ્લા પંચાયતનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ હોય, અન્ય જિલ્લામાં જ્યાં પ્રજાલક્ષી કામગીરી ન હોય તેવી જગ્યાએ બદલી કરવા રાજ્ય સરકારના સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવે છે. આપ સૌ સહમત હોય તો આ ઠરાવને મંજૂર આપીએ. કાંઈ વાંધો નહીં. બીજો એક આપણે અધ્યક્ષસ્થાને એક બીજો ઠરાવ લઈ રહ્યા છીએ. ભાવનગર જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ તરીકે ફરજ બજાવતા શ્રી રણજીતભાઈ કટારિયા માનસિકતા એવી છે કે પદાધિકારી જે કામ સૂચવે તેમની વિરુદ્ધ કામગીરી કરવી અને કામગીરી કેમ વધારે પૂછવાય તેવા હિમ પ્રયત્ન કરે છે. જિલ્લા પંચાયતના સદસ્યો તરફથી સ્વભંડોળની ગ્રાન્ટ, સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ કે જે કામો સૂચવે હોય તેમાં એક સામટી પૂર્તતા ન કાઢતા દરેક વખતે ફાઇલ રજૂ થાય ત્યારે એક પૂર્તતા કાઢી ફાઇલો પાછી મોકલે છે અને દરેક વખતે વધુમાં વધુ ફાઇલ તેમની ચેમ્બરમાં રાખી મૂકે છે. આ ઉપરાંત 15મા નાના વર્ષમાં 20-21 અને 23-24 વર્ષના કામોમાં ઘણી જ નબળી કામગીરી થઈ રહી છે. જેવી જોઈએ તેવી કામગીરી થયેલ નથી. અમુક વર્ષોમાં તો 20-25% જેટલી કામગીરી થયેલ છે. આ બાબતે જિલ્લા પંચાયત સભ્યોનો ખૂબ જ અસંતોષ વધેલ, જેના પરિણામે અમે તેમને ચેમ્બરમાં બોલાવી એક સાથે પૂર્તતા માટે આપે તો કામગીરીમાં થોડી ઝડપ રાખવા જણાવવામાં તેઓને જિલ્લા પંચાયતના પદાધિકારીઓની હાજરીમાં અમારી સાથે તેમજ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરેલ અને કહેલ કે આ કામગીરી આ જ રીતે થશે, તમારે જે થાય તે કરી લો. જિલ્લા પંચાયતના રાજ્ય સરકારના વર્ગ 1 ના અધિકારીને આવું વર્તન શોભે નહીં, જેથી આ બાબતે અમારા સર્વ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ નારાજ છે અને ભવિષ્ય કોઈ પગલાં લઈએ તે પહેલા આપના માયાળુ ધ્યાને મૂકી વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ અધિકારીને અન્ય જિલ્લામાં જ્યાં પ્રજાલક્ષી કામગીરી ન હોય તેવી જગ્યાએ બદલી કરવા રાજ્ય સરકારને આ સભામાં સર્વાનુમતે ભલામણ કરવામાં આવશે અને અધ્યક્ષ તરીકે આ ઠરાવ મૂકવામાં આવશે. બધા સહમતે હું વાત કરીશ. આમાં તમારી સરકારના કર્મચારીઓ માટેના ઠરાવ આપણે શ્યોર સાહેબ, પણ હવે આમ બધા સભ્યશ્રીઓનો સંતોષ હોય, આપણે સભામાં પણ જોયું છે એટલે સૌવતી અમારી ફરજ છે અને અમે રજૂ કર્યો છે અને સર્વાનુમતે આ ઠરાવને બહાર આપવામાં હવે લેવાનો છે કે નથી લેવાનો છે એ તો નક્કી કરો. વિડિયો છે ના પાડો. લેવા નીતિ નિયમમાં જે હોય એ પ્રમાણે આપણે અધ્યક્ષ સર્વોપરી છે. તમે બોલો રોકો છો પણ એ લોકો આટલે બધા ગુમરાહ થતું હોય, કામ ન થતા હોય અને બે એક કોણ છે મેડમ હિસાબી વાળા અરે ફટ લાવ્યો સીએમ ને ફોન કરીને ભણાય. આ તો એ બધા એનું વર્તન પાછળ બેઠા છે બેન. બીજું એક છે અમારા મુન્નાભાઈના વિસ્તારમાં છે ને એટલે કોના છે બીજો ભાઈ એક વાળા હિસાબી વાળા છે અને એક કરે વિકાસ. તમને કહું બે પ્રમુખ શ્રેય વાળા આવી દીધા છે. અધ્યક્ષ મહોદય સોનપરી ગામે એસટીપી બોર્ડનું કામ હતું, એમાં કઈ 4 કામો અલગ અલગ આપ્યા છે. એમાં અમારા જે સભ્યશ્રીની રજૂઆત હતી ને એ આ પ્રમાણે હતી
એમાં એ પ્રમાણે કામો લેવાના નથી. એમના મત વિસ્તારના કામો છે, એમને જે રીતે સૂચવા છે એ રીતે લઈ લ્યો, વિક્રમભાઈ એક મારું છે ફેરફાર કરી લ્યો. અધ્યક્ષ સ્થાને આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત માનનીય પ્રમુખ શ્રી માનનીય એમએલએ શ્રી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, ઉપસ્થિત તમામ સભ્યશ્રીઓ, તમામ શાખાધ્યક્ષશ્રીઓ, કર્મચારીઓ, પત્રકાર મિત્રો તમામનો આ પ્રસંગે આભાર માનું છું અને સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ થાય. મોકો દેવો એવું મારું માનવું છે. એક મોકો દેવો, ભૂલનું મોકો દેવો.